વડોદરામાં પૂરના કારણે થયેલા નુકસાન બાદ વળતર ન મળતા મહાકાલીનગરના સ્થાનિક લોકો વિરોધ વ્યક્ત કરવા માટે માર્ગો પર ઉતર્યા હતા। 2000થી વધુ લોકો કેશ ડોલથી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ છે। વિસ્તારમાં સર્વે માટે કોઈ નહીં આવ્યું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી વખતે મતદાન માટે ફાઇલો મળી આવે છે, જ્યારે સહાય મેળવવાની ફાઇલ નથી મળતી તેવું કહેવામાં આવે છે। 4 દિવસના વરસાદી પૂરના કારણે સંપૂર્ણ ઘરવખરીને નુકસાન થયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ રોકડ સહાય મળી નથી। આજે સલંગ 4 દિવસ પાણી રહ્યું છે અને એના માટે અમારે તકલીફો વેઠવી પડી છે। કોઈ નેતા કે કોઈ પ્રધાન કોઈ આવ્યું નથી, કોઈ સહાય કરી નથી। જ્યારે ચૂંટણી આવે છે તો ઘેરે ઘેર પરચી પહોંચે છે અને જ્યારે અમે જઈએ છીએ તો કહે છે કે ફાઇલ ગાયબ। કેવી રીતના ફાઇલ ગાયબ? એરિયાની સહાયની ફાઇલ, હા સહાયની બી ફાઇલ, અને કે છે અમારે કને કોઈ ફાઇલ જ નથી। સર, અમને કોઈ સહાય કરવા આવ્યું નથી। અમારા 2-3 હજાર પબ્લિક છે, અમને અહીં કોઈ જોવા આવ્યું નથી। અમે ભૂખ્યા પ્યાસા 4 દિવસ સુધી પાણીમાં રહ્યા। અમારું ઘણું બધું સામાન, અનાજ પાણી બગડી ગયું। કોઈ પ્રધાનમંત્રી નહીં આવ્યું કે કોઈ કલેક્ટરે જોવા નથી આવ્યું। એટલે અમે આજે રોડ પર આવ્યા છે કે કોઈ કોર્પોરેટર પણ નથી આવ્યું। એટલે અમને પણ સહાય મળવી જોઈએ। એક કીટ આપી હતી, પણ એમાં શું થાય છે? 5 કિલો લોટ ને 5 કિલો ચોખા એવું આપ્યું હતું। એ ખાઈ ખાઈને અમે કેટલા